લાસ્ટ લેક્ચરમાં આપણે ડીસીએલ એન્ડ ટીસીએલ કમાન્ડ્સ જોયા હતા પ્લસ લોક્સ જોયેલું હતું. ઓકે, આજના લેક્ચર્સમાં આપણે બે ટોપિક્સ ભણીશું. ફર્સ્ટ વન ઇઝ સિનોનિયમ્સ અને સેકન્ડ વન ઇઝ સિક્વન્સ. ઓકે, સ્ક્રીન દેખાય છે? યસ. ઓકે, ડીબીએમએસમાં આપણે જ્યારે સબક્વેરીઝ અને જોઇન્ટ્સ સ્ટડી કરતા હતા એ વખતે આપણે એલિયાસ ક્રિએટ કરતા હતા, રાઈટ? તો એલિયાસનું મિનિંગ તમને ખબર હશે કે એલિયાસનો મેઇન પર્પઝ શું છે? આપણે જ્યારે સબક્વેરીઝ યુઝ કરતા હતા, જોઇન્ટ્સ સપોઝ કે સેલ્ફ જોઇન છે, એક જ ટેબલ છે, કોઈ તમારું ઈએમપી નામનું ટેબલ છે, તમે સેલ્ફ જોઇનનો યુઝ કરી અને ટેબલને કમ્બાઇન કરતા હતા, ત્યારે આપણે શું કરતા હતા? એલિયાસ ક્રિએટ કરતા હતા. એલિયાસનો પર્પઝ શું છે કે તમે તમારો જે ઓબ્જેક્ટ છે, ઇટ મીન્સ કે તમારું જે ટેબલ છે એને પર્ટિક્યુલરલી કોઈ એક નેમ આપો છો, જે ટેમ્પરરી નેમ છે. ઓકે, તમે કોઈ એલિયાસ ઈએમપી નામના ટેબલમાં એલિયાસ ક્રિએટ કરો છો તો આપણે શું લખતા હતા કે ઈએમપી સ્પેસ એલિયાસ નેમ ધેટ ઇઝ ઈ. ઓકે, તો એલિયાસ શું છે કે કોઈ બી ઓબ્જેક્ટને તમે ટેમ્પરરી નેમ આપો છો. ટેમ્પરરી મીન્સ કે એનું ડ્યુરેશન ક્યાં સુધીનું છે કે તમે જે ક્વેરીમાં એલિયાસ યુઝ કરો છો, ક્રિએટ કરો છો, એ ક્વેરીઝ પૂરતું જ એલિયાસ લિમિટેડ છે. ઓકે, તમે કોઈ એલિયાસ ક્રિએટ કર્યો, સપોઝ કે કોઈ એક એસક્યુએલ ક્વેરીમાં, પછી તમે એને બીજી ક્વેરીમાં યુઝ ના કરી શકો. એ પર્ટિક્યુલરલી એક સ્ટેટમેન્ટ માટે જે એલિયાસ યુઝ થાય છે કે તમે તમારું ટેબલ છે, સપોઝ કે એમ્પ્લોયી EMPLOYEE, તો તમે એક શોર્ટ નેમ આપો છો, દેટ ઇઝ ઈ. ઓકે, હવે જ્યારે આપણે સેલ્ફ જોઈન ભણતા હતા ત્યારે આપણને ખબર છે કે એક જ ટેબલના આપણે બે એલિયાસ ક્રિએટ કરતા હતા, E1 અને E2. ઓકે, અને પછી આપણે જોઈનનો યુઝ કરીને કંઈક ડેટા રિટ્રાઈવ કરતા હતા. તો સેમ એલિયાસ જે રીતે છે એ જ રીતે સિનોનિયમ છે. ઓકે, સિનોનિયમ્સ ઇટ મીન્સ કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો સિનોનિયમ મીન્સ સમાનાર્થી શબ્દ. ઓકે, જેનો સેમ નેમ હોય, ઇટ મીન્સ કે સેમ પર્પઝ હોય. તો સિનોનિયમનો મિનિંગ બી એક છે. એનો મેઇન પર્પઝ છે કે તમે તમારો જે ઓબ્જેક્ટ છે, ડેટાબેઝ ઓબ્જેક્ટ, એ ઓબ્જેક્ટ કોઈ બી હોઈ શકે, ટેબલ હોઈ શકે, કોઈ ઇન્ડેક્સ છે, કોઈ સિક્વન્સ છે, કોઈ વ્યૂ છે, કોઈ બી હોઈ શકે. તો એ તમારો જે ડેટાબેઝ ઓબ્જેક્ટ છે, તમે એને કોઈ એક અલ્ટરનેટ નેમ આપો છો, તો એને શું કહેવાય? ધેટ ઇઝ યોર સિનોનિયમ્સ. ઓકે, તો બંનેનો પર્પઝ એ સેમ છે કે તમે અલ્ટરનેટ નેમ પ્રોવાઈડ કરો છો, બટ ડિફરન્સ શું છે સિનોનિયમ્સ અને એલિયાસમાં? તો એલિયાસ તમે જે ક્રિએટ કરો છો એ ટેમ્પરરી નેમ આપે છે. એ નેમ એનું ડ્યુરેશન કેટલું છે, એની લિમિટેડ ક્યાં સુધીની છે? એ સિક્વન્સની તમે જે ક્વેરી ક્રિએટ કરો છો, એસક્યુએલ ક્વેરી, એ. જ્યારે સિનોનિયમ છે એનું પરમેનન્ટ નેમ છે. એક વખત તમે ટેબલનો કોઈ સિનોનિયમ ક્રિએટ કરો, પછી જ્યાં સુધી તમે એને ડિલીટ ના કરો, ઇટ મીન્સ કે ડ્રોપ ના કરો, ત્યાં સુધી એ સિનોનિયમ એક્ઝિસ્ટ રહે. ઓકે, તમે કોઈ બી ક્વેરીમાં એને યુઝ કરી શકો છો, બિકોઝ કે એ છે એનું પરમેનન્ટ અલ્ટરનેટિવ નેમ્સ છે. ઓકે, તો મેઇન ડિફરન્સ એ છે, સિનોનિયમ મીન્સ પરમેનન્ટ અલ્ટરનેટિવ અને એલિયાસ મીન્સ ટેમ્પરરી અલ્ટરનેટિવ. Okay, so what is the difference? A difference is a synonyms is permanent alternative for any database object. You can access the database object with that alternative until you drop that synonym, but in case of alias, it is a temporary name used only in a query to point any database object. Okay, ખ્યાલ આવી ગયો? એલિયાસ છે ટેમ્પરરી નેમ છે, પર્ટિક્યુલરલી જે ક્વેરીમાં તમે એને યુઝ કરો છો એટલા પૂરતું જ લિમિટેડ છે. જ્યારે સિનોનિયમ શું છે કે પરમેનન્ટ નેમ છે કે જ્યાં સુધી તમે એને ડ્રોપ ના કરો ત્યાં સુધી તમે એને એક્સેસ કરી શકો છો. તો જુઓ, પહેલા એક એક્ઝામ્પલ આપેલું છે કે આપણે એલિયાસ કઈ રીતે ક્રિએટ કરીએ છીએ. અહીંયા આપણી જોડે એક ક્લાયન્ટ નામનું ટેબલ છે, એની અંદર બે કોલમ્સ છે, આઈડી અને નેમ. ટોટલ નંબર ઓફ રેકોર્ડ્સ 5 છે. નાવ આપણે શું કરીએ છીએ કે ક્લાયન્ટ ટેબલનો એક એલિયાસ ક્રિએટ કરીએ છીએ. ઓકે, તો એલિયાસ ક્રિએટ કઈ રીતે થાય? આપણને ખબર છે કે ટેબલ નેમ સ્પેસ પછી એલિયાસનું નેમ. તો આપણે ક્લાયન્ટનો એક એલિયાસ ક્રિએટ કર્યો, સી, ધેટ ઇઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્લાયન્ટ સી. ઓકે, તો જુઓ અહીંયા એ સી નામનો જે એલિયાસ ક્રિએટ કર્યો છે કઈ ક્વેરીમાં છે? તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્લાયન્ટ. ઇટ મીન્સ કે એનું એક્ઝિસ્ટન્સ ક્યાં છે? એ ક્વેરી પૂરતું જ છે. તો સેમ એઝ ઇટ ઇઝ તમને 5 રેકોર્ડ્સ મળ્યા. હવે આપણું જે સી નામનો જે એલિયાસ છે કે એ તમે એક્સેસ કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી, તો શું થશે કે ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ, બિકોઝ કે તમે જે એલિયાસ ક્રિએટ કર્યો એ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્લાયન્ટની તમે ક્વેરીમાં જે યુઝ કર્યો છે એના પૂરતું જ એનું એક્ઝિસ્ટન્સ છે, બિકોઝ કે ટેમ્પરરી નેમ છે. તમે એલિયાસને પછી યુઝ ના કરી શકો એ ક્વેરી સિવાય. તો એના માટેનો સેકન્ડ ઓપ્શન શું છે કે સિનોનિયમ. તમે સિનોનિયમ ક્રિએટ કરી શકો. ઇટ મીન્સ કે તમે એને પરમેનન્ટ કોઈ અલ્ટરનેટિવ નેમ પ્રોવાઈડ કરી શકો.
તો તમારે સિનોનિયમ ક્રિએટ કરવો છે, તો સિનોનિયમ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ શું છે? એલિયાસ તો આપણે ડાયરેક્ટલી ક્રિએટ કરી શકીએ છીએ કે ટેબલનું નેમ સ્પેસ એલિયાસ. સિનોનિયમ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ છે ક્રિએટ સિનોનિયમ નેમ ફોર ધ ઓબ્જેક્ટ નેમ. ઓકે, તમે આટલું લખો છો કે ક્રિએટ સિનોનિયમ નેમ, બટ તમે કયા ઓબ્જેક્ટ માટે કરો છો એ તો તમારે લખવું પડશે. પહેલા તો આપણે શું કરતા હતા કે ક્રિએટ સિનોનિયમ સી ફોર તમારું ઓબ્જેક્ટનું નેમ, મતલબ કે ટેબલ માટે કરો છો, કોઈ સિક્વન્સ માટે કરો છો, વ્યૂ માટે તમે સિનોનિયમ ક્રિએટ કરો છો ઓબ્જેક્ટ નેમ. અહીંયા આપણે શું કરીએ છીએ, ક્લાયન્ટ નામનું એક ટેબલ છે, એના માટે આપણે એક સિનોનિયમ ક્રિએટ કરીએ છીએ, દેટ ઇઝ સી. તો આપણું એક્ઝામ્પલ આપણે અહીંયા બતાવેલું છે, આપણે શું લખી શકીએ કે ક્રિએટ સિનોનિયમ સી ફોર ક્લાયન્ટ. ઇટ મીન્સ કે તમે ક્લાયન્ટ નામના ટેબલ માટે સી નામનો કોઈ સિનોનિયમ ક્રિએટ કરો છો. તો નીચે આપણને મેસેજ આવી ગયો કે સિનોનિયમ ઇઝ ક્રિએટેડ. હવે તમે એ સિનોનિયમનો યુઝ કરીને ડેટા એક્સેસ કરી શકો છો. ઓકે, તમે જુઓ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્લાયન્ટ એક વેરી એક્ઝિક્યુટ કરશો તો તમને 5 રેકોર્ડ્સ મળશે. હવે ક્લાયન્ટનો સિનોનિયમ કયો ક્રિએટ કરેલો છે આપણે ઓલરેડી સી. હવે તમે એક વેરી એક્ઝિક્યુટ કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી, તો બી તમને સેમ ડેટા મળશે, બીકોઝ કે શું છે કે ક્લાયન્ટનું એક પરમેનન્ટ અલ્ટરનેટિવ નેમ છે. જ્યારે આપણે એલિયાસ ક્રિએટ કરતા હતા ત્યારે આપણે લખતા હતા કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી, રાઈટ? તો ત્યારે આપણને એરર જનરેટ થતી હતી કે ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ. બટ આપણે અહીંયા શું કર્યું છે, સિનોનિયમ ક્રિએટ કર્યો છે. તો તમે એ સિનોનિયમનો યુઝ ક્યાં સુધી કરી શકો કે જ્યાં સુધી આપણે ડ્રોપ ના કરી શકીએ ત્યાં સુધી. હવે અહીંયા આપણે એક સિનોનિયમ ક્રિએટ કર્યો સી. હવે મારે કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરવી છે, તો આપણે લખીએ છીએ કે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ. ટેબલનું નેમ કયું છે તમારું? ક્લાયન્ટ. તો આપણે લખીએ છીએ કે ઇન્સર્ટ ઇન્ટુ ક્લાયન્ટ સ્પેસ વેલ્યુઝ, અને બ્રેકેટમાં તમે વેલ્યુઝ આપો છો. તો સિનોનિયમના કેસમાં શું છે કે તમે સિનોનિયમમાં બી વેલ્યુ ઇન્સર્ટ કરી શકો બીકોઝ ઓફ પરમેનન્ટ અલ્ટરનેટિવ. તો આપણે અહીંયા શું કર્યું, સી નામના સિનોનિયમમાં વેલ્યુઝ ઇન્સર્ટ કરી કે ઇન્સર્ટ ઇન્ટુ સી વેલ્યુઝ, અને બ્રેકેટમાં કોઈ એક આઈડી આપ્યું છે અને કોઈ એક નેમ આપ્યું છે. તો જુઓ આપણે અત્યારે વેલ્યુ ઇન્સર્ટ કરી ક્યાં કરી? સિનોનિયમમાં. ઓકે, સી નામના સિનોનિયમમાં તમે વેલ્યુ ઇન્સર્ટ કરી. હવે તમે એક વેરી એક્ઝિક્યુટ કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, દેટ ઇઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્લાયન્ટ. તો જે 6 નંબરનો રેકોર્ડ છે જેનું આઈડી છે 6 અને જેનું નેમ છે રમેશ, એ ઓલરેડી ટેબલમાં વિઝિબલ છે. ઇટ મીન્સ કે તમે સિનોનિયમમાં વેલ્યુ ઇન્સર્ટ કરી તો બાય ડિફોલ્ટ ક્યાં આવી ગઈ? તમારા ટેબલમાં. 7 નંબર કોણ છે? તમારું માઇક મ્યુટ કરો પ્લીઝ. 7 નંબર. ઓકે, તો ઇટ મીન્સ કે તમે ટેબલના બદલે સિનોનિયમમાં બી વેલ્યુ ઇન્સર્ટ કરી શકો છો. બીકોઝ કે શું થશે કે જ્યારે તમે કોઈ ટેબલ માટે કે કોઈ ઓબ્જેક્ટ માટે સિનોનિયમ ક્રિએટ કરો છો ત્યારે એ સિનોનિયમ અને ઓબ્જેક્ટનું નેમ બંને મેમરીના કોઈ સેમ લોકેશનને જ પોઈન્ટ કરે છે, બીકોઝ કે પરમેનન્ટ નેમ છે. ઇટ મીન્સ કે મેમરીમાં એ ઇન્ફોર્મેશન જે એ બાઇટ્સ છે જ્યાં સ્ટોર થઈ હશે તો બંને ટેબલનું નેમ અને સિનોનિયમ બંને એને જ પોઈન્ટ કરે છે. ઇટ મીન્સ કે તમે કોઈ એકમાં બી ચેન્જ કરશો તો બીજામાં પરમેનન્ટ એનું ચેન્જ તમને અપડેટ જોવા મળશે. તમે આવી જ રીતે સિનોનિયમમાંથી કંઈ ડિલીટ બી કરી શકો છો, કોઈ અપડેટ કરી શકો છો, કોઈ બી ઓપરેશન પરફોર્મ કરી શકો છો કે જે તમે ટેબલમાં પરફોર્મ કરો છો. હવે જ્યારે તમારે સિનોનિયમને કોઈ ડિલીટ કરવો છે, બીકોઝ કે જ્યાં સુધી તમે ડિલીટ નહીં કરો ત્યાં સુધી તો એ સિનોનિયમનું એક્ઝિસ્ટન્સ રહેશે. તો સિનોનિયમને ડિલીટ કરવા માટેની સિન્ટેક્સ છે ડ્રોપ સિનોનિયમ સ્પેસ સિનોનિયમ નેમ, લાસ્ટમાં સેમિકોલન. તો અહીંયા આપણે એક વેરી એક્ઝિક્યુટ કરી કે ડ્રોપ સિનોનિયમ સી. સી નામનો સિનોનિયમ ડિલીટ થઈ ગયો છે. હવે તમે લખો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી, તો તમને એરર જનરેટ થશે બીકોઝ કે તમારો જે સિનોનિયમ યુઝ કરો છો ઓલરેડી તમે એને ડિલીટ કરી દીધો છે. ઓકે, તો ક્રિએટ કરવા માટે છે ક્રિએટ સિનોનિયમ નેમ ફોર જે ઓબ્જેક્ટ માટે તમે એને ક્રિએટ કરો છો ઓબ્જેક્ટનું નેમ. જ્યારે તમે સિનોનિયમને ડિલીટ કરો છો ત્યારે એની સિન્ટેક્સ છે ડ્રોપ સિનોનિયમ નેમ. ઓકે, ડિલીટ કરો છો એટલે એમાં તમારે ઓબ્જેક્ટનું નેમ સ્પેસિફાય કરવાની જરૂર નથી કે તમે કયા ઓબ્જેક્ટ માટે, કે બાય ડિફોલ્ટ ડિલીટ જ થાય છે. તો અહીંયા આપણે સિનોનિયમ ડિલીટ કરી દીધો સી. ઇટ મીન્સ કે એવું નથી કે તમે સિનોનિયમ ડિલીટ કરી દીધું એટલે તમારા ટેબલમાંથી બી બધા ડેટા જતા રહે છે. તમે જસ્ટ એને કોઈ નેમ આપ્યું હતું, તો અહીંયા તમે સિનોનિયમ ડિલીટ કરી દીધો કે ડ્રોપ સિનોનિયમ સી.
હવે તમે ક્વેરી એક્ઝિક્યુટ કરો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્લાયન્ટ, તો રેકોર્ડ એઝ ઇટ ઇઝ આવશે. જ્યારે તમે અલ્ટરનેટિવ નેમ આપો છો કે જે પરમનન્ટ નેમ છે, ત્યારે તમે કોઈ બી ચેન્જીસ કરો છો એ ટેબલમાં બતાવશે. બટ જ્યારે તમે એ સિનોનિયમને ડિલીટ કરો છો, ઇટ મીન્સ કે ડ્રોપ કરો છો, ત્યારે એ શું થાય છે કે જસ્ટ એ પરમનન્ટ નેમ છે રિમૂવ થાય છે. એ નેમ છે એ મેમરીમાં જે બાઇટ્સને પોઈન્ટ કરતું હતું, જે સ્પેસને પોઈન્ટ કરતું હતું, એનો ડેટા ડિલીટ નથી થતો, એ મેમરી ડિલીટ નથી થતી. તો આ છે સિનોનિયમ. હવે આપણને એમ થાય કે તમે જોઇન્સ અને સબ ક્વેરીઝમાં એલિયાસ યુઝ કરો છો, તો સિનોનિયમ યુઝ ના કરી શકો એમ, કે બંનેનો પર્પસ તો સેમ જ છે. તો હા, આપણે સબ ક્વેરીઝમાં અને જોઇન્સમાં બી એલિયાસના બદલે સિનોનિયમ યુઝ કરી શકીએ. ઓકે, બટ ઇશ્યુ કેવો આવે કે મેઇન પર્પસ શું છે સિનોનિયમનું? તો ફર્સ્ટ વન તો કે કોઈ લેન્થ વાઇઝ નેમ મોટું હોય તો તમે એને શોર્ટન કરી શકો, એને શોર્ટ નેમ આપી શકો. સપોઝ કે એમ્પ્લોય છે તો તમે એનો સિનોનિયમ ક્રિએટ કરી શકો ઈ. બટ સેકન્ડ મેઇન પર્પઝ શું છે સિનોનિયમનો? કે ટુ હાઇડ ધ એકચ્યુઅલ નેમ ઓફ ધ ટેબલ. ઓકે, ટેબલનું જે એકચ્યુઅલ નેમ છે એને હાઇડ કરવા માટે આપણે સિનોનિયમ કરીએ છીએ. હવે તમે અહીંયા ક્વેરીઝ એક્ઝિક્યુટ કરો છો કે ઇન્સર્ટ ઇન્ટુ સી વેલ્યુઝ, કાં તો તમે કંઈક અપડેટ કરો છો, કંઈક સિલેક્ટ કરો છો, તો તમે શેનામાંથી કરો છો? સી. બટ એનું એકચ્યુઅલ નેમ શું છે એ ખબર નહીં હોતી કોઈને. તો ક્યારે કોઈ હેકિંગ થાય, ડેટાબેઝ કોઈ હેક કરે, ત્યારે શું થાય કે જો તમે સેલ્ફ જોઈનમાં કે સબ ક્વેરીઝમાં સિનોનિયમ યુઝ કરેલો હોય તો શું થાય, તમને આખી ક્વેરીઝ દેખાય. ઓકે, એટલા માટે ત્યાં આપણે શું કરીએ છીએ? એલિયાસ યુઝ કરીએ છીએ. અને સિનોનિયમ ક્યારે યુઝ કરીએ છીએ? કે જ્યારે તમારે ટેબલના નેમને હાઇડ કરવું હોય ત્યારે. બીકોઝ કે તમે લખો એલિયાસ ક્રિએટ કરતી વખતે, જે ઉપર આપણે જોયું એ રીતે, કે અહીંયા તમે લખેલું છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્લાયન્ટ સી. તો એલિયાસની નેમની જોડે જોડે કે તમારું ટેબલનું નેમ શું છે એ બી તમને ડિસ્પ્લે થઈ જાય છે. તો જ્યારે કોઈ ક્વેરી હેક થાય તો ખબર પડી જાય હેકરને કે એનું એલિયાસનું નેમ સી છે. કયા ટેબલ માટે? ક્લાયન્ટ ટેબલ માટે. હવે તમે અગાઉ સિનોનિયમ યુઝ કરો છો, પછી તો મલ્ટિપલ ક્વેરીઝ ફાયર કરો છો તમે, અને પછી તમે લખો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી. તો એ વખતે એક જ સિંગલ ક્વેરી માટે તમને ખબર ના પડી જાય કે સી છે એ કયા ટેબલ માટે યુઝ થયેલો છે. ઓકે, એટલા માટે આપણે મેઇન પર્પઝ શું છે એનો, કે તમારા જે એકચ્યુઅલ ટેબલ છે એ ટેબલના નેમને હાઇડ કરવા માટે યુઝ થાય છે. તો આ કન્સેપ્ટ હતો તમારો સિનોનિયમનો. ઓકે, DBMS માં આપણે એલિયાસ જોયેલું હતું, આજે આપણે જોયું સિનોનિયમ. આમાં કોઈને કંઈ ડાઉટ? નો મેમ. ઓકે, હજી આપણે સેકન્ડ પ્રેક્ટિકલ એ જ છે કે સિનોનિયમનો યુઝ કરવાનો છે, એ આપણે પ્રેક્ટિકલ્સ પરફોર્મ કરશું ત્યારે જોઈ લઈશું. નાઉ સેકન્ડ કન્સેપ્ટ છે, that is sequence. Now next topic is sequence. So what is sequence? સિક્વન્સ શું છે? તો કે સિક્વન્સ છે એ ઓરેકલનો એક ઓબ્જેક્ટ છે. સિક્વન્સનો મેઇન પર્પઝ શું છે? જ્યારે બી આપણે ટેબલમાં કોઈ પ્રાઇમરી કી ક્રિએટ કરીએ છીએ તો પ્રાઇમરી કી ઇટ મીન્સ કે શું, કે નલ વેલ્યુઝ ના હોવી જોઈએ, પ્લસ ડુપ્લિકેટ વેલ્યુઝ ના હોવી જોઈએ. ઇટ મીન્સ કે જે કોલમને તમે એઝ અ પ્રાઇમરી કી ડિફાઇન કરો છો એમાં બધી જ વેલ્યુઝ કઈ હોવી જોઈએ? યુનિક હોવી જોઈએ. ઓકે, સપોઝ કે આપણું સી નામનું ટેબલ છે, તમે એમાં 5 રેકોર્ડ્સ ઇન્સર્ટ કર્યા, કે 1 2 3 4 5, કે ટોટલ 5 આઈડીઝ છે. અગેન તમે ઇન્સર્ટ કરો છો કે ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ વેલ્યુઝમાં આઈડી ઇક્વલ ટુ 5 આપો છો, અને તમે આઈડીને પ્રાઇમરી કી આપેલી છે, તો તમને એરર જનરેટ થશે કે તમે રેકોર્ડ ઇન્સર્ટ ના કરી શકો, બીકોઝ કે 5 છે ડુપ્લિકેટ વેલ્યુઝ થાય છે. તો એવા કેસમાં શું થશે કે તમે કોઈ એક સિક્વન્સ ક્રિએટ કરી શકો, બીકોઝ કે તમારે સિક્વન્સમાં જ્યારે ડેટા જોઈતા હોય ત્યારે તમારે ટ્રેક કરવું ખૂબ ડિફિકલ્ટ છે કે તમે કયું આઈડી ઇન્સર્ટ કરેલા છે અને કયા કયા આઈડીઝ રિમેનિંગ છે. ઓકે, તો સિક્વન્સનો મેઇન પર્પઝ શું છે? કે નંબર સિક્વન્સ જનરેટ કરવા માટે. ઓકે, અને એની સિક્વન્સની ક્યારે જરૂર પડે? કે જ્યારે તમારે એવા કોઈ યુનિક નંબર્સ ક્રિએટ કરવા હોય કે જે પ્રાઇમરી કી તરીકે બિહેવ કરે. ઓકે, અને એ સિક્વન્સ છે એ ઓટો ઇન્ક્રીમેન્ટ અને ઓટો ડિક્રીમેન્ટ નંબર છે. કે તમે 1 થી સ્ટાર્ટ કરો તો 1 2 3 4 5 6 7. સપોઝ કે તમે 5 થી સ્ટાર્ટ કરો સિક્વન્સ, તો 5 4 3 2 1. Okay. So a sequence is an object in Oracle that is used to generate a number sequence.
This can be useful when you need to create a unique number to act as a primary key. It is an auto generator increment or decrement number. કે જ્યારે તમારે સિક્વન્સ ક્રિએટ કરવી હોય ત્યારે સિક્વન્સ ઓબ્જેક્ટનો યુઝ થાય, રાઈટ? હવે સિક્વન્સ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ શું છે? આપણે જ્યારે સિનોનિયમ ક્રિએટ કરીએ છીએ ત્યારે શું લખીએ છીએ કે ક્રિએટ સિનોનિયમ નેમ. ઓકે, હવે એ સિનોનિયમ પછી આપણે શું લખીએ છીએ કે ફોર એની ઓબ્જેક્ટ. ઇટ મીન્સ કે જ્યારે આપણે સિનોનિયમ ક્રિએટ કરીએ છીએ તો શું કરીએ છીએ? પર્ટિક્યુલરલી કોઈ એક ટેબલ માટે ક્રિએટ કરીએ છીએ, બીકોઝ કે આપણે કોઈ એક ટેબલને જ નેમ આપીએ છીએ. સિક્વન્સમાં શું છે કે તમે કોઈ એક સિક્વન્સ ક્રિએટ કરો છો તો એ સિક્વન્સ તમે મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરી શકો. ઓકે, સપોઝ કે તમે 10 ટેબલ બનાવેલા છે, 10 ટેબલમાં આઈડી છે અને દરેક આઈડીમાં પ્રાઇમરી કી તમે અસાઇન કરેલી છે, તો તમે 10 ટેબલમાં એવરી ટાઈમ જ્યારે રેકોર્ડ ઇન્સર્ટ કરો છો ત્યારે તમારે ટ્રેક રાખવું પડે કે તમે કયા કયા આઈડીઝ ઇન્સર્ટ કર્યા છે, કોઈ ડુપ્લિકેટ વેલ્યુઝ આવે છે કે કેમ. એને બદલે આપણે શું કરીએ, કોઈ એક કોમન સિક્વન્સ ક્રિએટ કરી દઈએ અને એ સિક્વન્સ છે દરેક ટેબલમાં અપ્લાય કરી દઈએ તો ફાસ્ટર એક્સેસ થશે. તો સિનોનિયમ શું છે? પર્ટિક્યુલરલી કોઈ એક ટેબલની નેમ પ્રોવાઈડ કરે છે. જ્યારે સિક્વન્સ શું છે કે એક વખત તમે કોઈ એક સિક્વન્સ ક્રિએટ કરી પછી તમે મલ્ટિપલ ટેબલ્સ ઉપર એ સિક્વન્સ અપ્લાય કરી શકો છો. ઓકે, તો અહીંયા સિક્વન્સ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ છે ક્રિએટ સિક્વન્સ નેમ, લાસ્ટમાં સેમિકોલન. હવે જો અહીંયા સિન્ટેક્સમાં સ્ક્વેર બ્રેકેટ્સમાં જે વસ્તુ આપેલી છે એ શું છે? તમારો ઓપ્શનલ પાર્ટ છે. આપણને ખબર છે કે સિન્ટેક્સમાં જે સ્ક્વેર બ્રેકેટમાં હોય શું છે? ઓપ્શનલ પાર્ટ, જે કમ્પલસરી નથી. જો તમે ડિફાઇન ના કરો તો બાય ડિફોલ્ટ જે વેલ્યુઝ હોય એ કન્સિડર કરી લે. હવે સપોઝ કે મારે કોઈ એક કોઈ એક સિક્વન્સ ક્રિએટ કરવી છે. કઈ રીતે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, તો મને કેટલી વસ્તુ જરૂર પડે કે મિનિમમ વેલ્યુ કેટલી છે? 1. મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 10. તો મારે 1 થી લઈને 10 સુધીની સિક્વન્સ પ્રિન્ટ આઉટ કરવી છે. તો મારે મિનિમમ વેલ્યુ ડિફાઇન કરવી પડે, મેક્સિમમ વેલ્યુ ડિફાઇન કરવી પડે. પ્લસ મારે ઓટો ઇન્ક્રીમેન્ટ કરવું છે. કેટલું ઇન્ક્રીમેન્ટ કરવું છે? +1. તો મારે અહીંયા આપવું પડે કે ઇન્ક્રીમેન્ટ બાય 1. ઓકે, તો મારી પ્રિન્ટ થશે મિનિમમ વેલ્યુ કેટલી છે? 1. 1 થી સ્ટાર્ટ થશે અને +1 ઇન્ક્રીમેન્ટ થશે તો 1 2 3 4 5 6 7 8 9 10. હવે સપોઝ કે મેં ઇન્ક્રીમેન્ટ બાય 2 આપ્યું છે કાં તો ઇન્ક્રીમેન્ટ બાય 5 આપ્યું છે. સપોઝ કે મેં ઇન્ક્રીમેન્ટ બાય 2 આપ્યું હોય તો શું થાય? 1 પછી 3 પછી 5 7 અને 9. ઓકે, સપોઝ કે મેં ઇન્ક્રીમેન્ટ બાય 5 આપ્યું છે તો શું થશે? 1 5 અને 10 એ રીતે સિક્વન્સ પ્રિન્ટ થશે. ઓકે, તો મિનિમમ વેલ્યુ તમે ડિફાઇન કરી શકો અને મેક્સિમમ વેલ્યુ. હવે જો તમે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુઝ ના આપો તો મિનિમમ વેલ્યુ બાય ડિફોલ્ટ કેટલી લેશે? 1 અને મેક્સિમમ વેલ્યુ અનલિમિટેડ. ઓકે, હવે જ્યારે તમે સ્ટાર્ટ વિથ નથી આપતા ત્યારે બાય ડિફોલ્ટ વેલ્યુ કેટલી લેશે? સ્ટાર્ટ વિથ 1. જ્યારે તમે ઇન્ક્રીમેન્ટ બાય નથી આપતા ત્યારે બાય ડિફોલ્ટ એની ઇન્ક્રીમેન્ટ બાય વેલ્યુ કેટલી લેશે? 1. નાઉ આપણે જોયું ક્રિએટ સિક્વન્સ નેમ, એમાં સ્ટાર્ટ્સ વિથ, ઇન્ક્રીમેન્ટ બાય, મિનિમમ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ. ત્યાર પછી નેક્સ્ટ વન છે સાયકલ. જ્યારે તમે સાયકલ કીવર્ડ લખો છો એનો મિનિંગ શું થાય કે તમે સપોઝ કે મિનિમમ વેલ્યુ કેટલી આપી છે? 1 અને મેક્સિમમ વેલ્યુ 10 આપી છે. ઇન્ક્રીમેન્ટ બાય 1 તો 1 2 3 4 5 6 7 8 9 10 10 સુધી પ્રિન્ટ થશે. હવે અગેન તમે કોઈ રેકોર્ડ ઇન્સર્ટ કરશો તો એમાં શું આવશે? એરર જનરેટ થશે કે મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 10. તો 10 કરતાં વધારે તમે ના આપી શકો, 11 ઇન્સર્ટ ના કરી શકો. બટ તમે સાયકલ આપેલી હશે તો શું થશે? 1 to 10 વાળી સાયકલ ફરીથી રિપીટ થશે કે 1 2 3 4 5 6 7 8 9 10 અગેન 1 2 3 4 5 6 7 8 9 10 અગેન 1 2 3 4 5 6 7 8 9 10. કે જ્યારે તમે સાયકલ કીવર્ડ આપો છો ત્યારે શું થશે કે તમારી જે સિક્વન્સની સાયકલ્સ છે મલ્ટિપલ ટાઈમ રિપીટ થશે. ઓકે, અને જ્યારે તમે સાયકલ નથી આપતા તો નો સાયકલ લખવાની જરૂર નથી, બાય ડિફોલ્ટ નો સાયકલ જ કન્સિડર કરશે. ત્યાર પછીનો નેક્સ્ટ એક એટ્રીબ્યુટ છે એનો કેશ. કેશ મેમરી મીન્સ કે કઈ રીતે થાય કે સપોઝ કે તમે સિક્વન્સ બનાવી જે આપણે કન્ટિન્યુ અત્યારે કરીએ છીએ એ કે 1 થી સ્ટાર્ટ લઈ અને 10 સુધી પ્રિન્ટ આઉટ થાય છે. તો જ્યારે 5 પ્રિન્ટ થશે ત્યારે સપોઝ કે તમે લખ્યું હોય કે કેશ સ્પેસ n ઇક્વલ ટુ કેટલી વેલ્યુ આપો છો? 5. ત્યારે શું થશે કે મેમરીમાં
5 વેલ્યુઝ માટેની મેમરી ઓલરેડી પ્રી એલોકેટ થશે. ઇટ મીન્સ કે ફરીથી તમે જ્યારે રેકોર્ડ ઇન્સર્ટ કરો છો કે ડેટા એક્સેસ કરો છો તો તમને 6 નંબરનું છે એની મેમરી ઓલરેડી પ્રી એલોકેટ થયેલી હોય. ઇટ મીન્સ કે તમે એ સિક્વન્સના નેક્સ્ટ નંબર્સ છે એને ફાસ્ટર એક્સેસ કરી શકો. ઓકે. ત્યાર પછી છે ઓર્ડરનો યુઝ ક્યારે થાય કે જ્યારે તમે ટાઈમ સ્ટેમ્પનો યુઝ કરતા હોઈએ ત્યારે. એ આપણે યુનિટ 5 માં જોઈશું. ઓકે. જો અહીંયા લખેલું છે કે નાઉ લેટ અન્ડરસ્ટેન્ડ ધ ઓપ્શનલ પાર્ટ રિટન ઇન અ સ્ક્વેર બ્રેકેટ ઇન અ સિન્ટેક્સ. આપણને ખબર જ છે કે સ્ક્વેર બ્રેકેટ્સમાં જે સિન્ટેક્સ આપેલી હોય એ ઓપ્શનલ પાર્ટ હોય. જો તમે ના લખો તો બાય ડિફોલ્ટ એની અમુક વેલ્યુ સ્પેસિફાઈ થયેલી જ હોય એ કન્સિડર થશે. ઇન્ક્રીમેન્ટ, સ્ટાર્ટ વિથ, નો સાયકલ, કેસ એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. ઓકે. ત્યાર પછી બેના સિક્વન્સના બે એક્સ્ટ્રા ફંક્શન છે ધેટ ઇઝ નેક્સ્ટ વેલ્યુ એન્ડ કરંટ વેલ્યુ. ઓકે. નેક્સ્ટ વેલ્યુ માટેનું ફંક્શન નેમ છે NEXT VAL. કરંટ વેલ્યુ માટેનું ફંક્શન છે CURRVAL. ઓકે. તો નેક્સ્ટ વેલ્યુ અને કરંટ વેલ્યુ એ તમારે એક્સેસ કરવા હોય બંને ફંક્શનને તો એના માટેની સિન્ટેક્સ છે સિક્વન્સ નેમ ડોટ ફંક્શન નેમ. સપોઝ કે તમે S નામની કોઈ સિક્વન્સ ક્રિએટ કરી છે તો S ડોટ નેક્સ્ટ વેલ્યુ અને S ડોટ કરંટ વેલ્યુ. એ જ સિક્વન્સને તમારે ડિલીટ કરવી છે તો એના માટેની સિન્ટેક્સ છે ડ્રોપ સિક્વન્સ નેમ. જે રીતે આપણે લખતા હતા કે ડ્રોપ સિનોનિયમ નેમ, એવી રીતે તમે સિક્વન્સને બી ડિલીટ કરી શકો છો. હવે તમારી જોડે ક્લાયન્ટ નામનું એક ટેબલ છે. ઓકે. એમાં આપણને ખબર છે કે 4 રેકોર્ડ્સ છે. ટોટલ નંબર ઓફ કોલમ્સ 2 છે, આઈડી અને નેમ. હવે આપણે SQ નામની કોઈ એક સિક્વન્સ ક્રિએટ કરીએ છીએ. તો આપણે અહીંયા લખ્યું કે ક્રિએટ સિક્વન્સ SQ. અહીંયા આપણે સ્ટાર્ટ વિથ મિનિમમ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ નથી આપેલું. ઓકે. તો બાય ડિફોલ્ટ જેની વેલ્યુઝ હશે એક્સેસ કરશે. હવે જ્યારે બી આપણે સ્ટાર્ટ વિથ નથી આપતા ત્યારે આપણને ખબર છે કે બાય ડિફોલ્ટ એની વેલ્યુ કેટલી હોય છે 1. ઓકે. તો હવે હું એની કરંટ વેલ્યુ મારે એક્સેસ કરવી હોય તો સિલેક્ટ સિક્વન્સ નેમ કયું છે SQ. સિલેક્ટ SQ ડોટ કરંટ વેલ્યુ ફ્રોમ ડ્યુઅલ ટેબલ. બીકોઝ કે આપણે સિક્વન્સ છે અત્યારે કોઈ ટેબલ ઉપર અપ્લાય નથી કરેલી એટલે આપણે શું છે જે 1 રો 1 કોલમનું જે ઓટો જનરેટેડ ટેબલ છે ઓરેકલનું ડ્યુઅલ ટેબલ એક્સેસ કરીએ છીએ. તો આપણે લખ્યું કે સિલેક્ટ SQ ડોટ કરંટ વેલ્યુ ફ્રોમ ધ ડ્યુઅલ. તો કરંટ વેલ્યુ કેટલી છે 1. બીકોઝ કે આપણે સ્ટાર્ટ વિથ નથી કર્યું ડિફાઇન એટલે બાય ડિફોલ્ટ એની સ્ટાર્ટ વેલ્યુ કેટલી હશે 1. નાઉ કરંટ વેલ્યુ કેટલી છે 1. ઓકે. હવે આપણે શું કરીએ છીએ કોઈ બીજી સિક્વન્સ ક્રિએટ કરીએ છીએ ધેટ ઇઝ SQ1. એમાં આપણે કોઈ સ્પેસિફિક વેલ્યુઝ પ્રોવાઈડ કરીએ છીએ કે આપણે એક એવી સિક્વન્સ બનાવીએ છીએ કે જે 5 થી સ્ટાર્ટ થાય અને ઇન્ક્રીમેન્ટ બાય 2 પ્લસ 2 થી ઇન્ક્રીમેન્ટ થાય. ઓકે. તો આપણે શું કર્યું ક્રિએટ સિક્વન્સ SQ1 સ્ટાર્ટ વિથ 5 ઇન્ક્રીમેન્ટ બાય 2. આપણે કોઈ મિનિમમ મેક્સિમમ વેલ્યુ નથી આપણી 5 થી સ્ટાર્ટ થશે અને પ્લસ 2 માં ઇન્ક્રીમેન્ટ થશે. હવે આપણે શું કરીએ છીએ કે ડ્યુઅલ ટેબલના બદલે આપણે ક્લાયન્ટ ટેબલ ઉપર એ સિક્વન્સને અપ્લાય કરીએ છીએ. તો અહીંયા આપણને ખબર છે કે 2 છે આઈડી અને નેમ. આઈડી છે આપણી ન્યુમેરિક વેલ્યુઝ છે. તો આપણે આઈડીમાં વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય તો આપણે જનરલી શું કરતા હતા કે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ વેલ્યુઝ બ્રેકેટમાં આઈડી આપીએ 5 કોમા કોઈક નેમ આપીએ. હવે આપણે અહીંયા આઈડીમાં સિક્વન્સ જનરેટ કરીએ છીએ. આપણે આઈડીમાં બાય ડિફોલ્ટ વેલ્યુઝ એન્ટર કરવાને બદલે આપણે શું કરીએ છીએ એક સિક્વન્સ ક્રિએટ કરીએ છીએ. કઈ સિક્વન્સ તો SQ1. તો આપણે કઈ રીતે લખી શકીએ ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ સ્પેસ વેલ્યુઝ બ્રેકેટમાં આઈડીમાં શું છે તમારી સિક્વન્સ SQ1 છે તો કે SQ1 ડોટ નેક્સ્ટ વેલ્યુ. ઓકે. તો જુઓ નેક્સ્ટ વેલ્યુ ઇટ મીન્સ કઈ થઈ 5 વેલ્યુ. અગેન તમે કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરો છો કે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ વેલ્યુઝ SQ1 ડોટ નેક્સ્ટ વેલ્યુ તો 5 છે. હવે આપણી સિક્વન્સમાં ઇન્ક્રીમેન્ટ બાય શું આપેલું છે 2. તો પછી કઈ વેલ્યુ આવે 7. ઓકે. અગેન તમે એવું લખો કે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ વેલ્યુઝ બ્રેકેટમાં SQ1 ડોટ નેક્સ્ટ વેલ્યુ અને કોઈ આપે તો 9.
પછી શું આવશે 11 આવશે, પછી શું આવશે 13, 15, 17, 19. અહીંયા આપણે મેક્સિમમ વેલ્યુ ડિફાઇન નથી કરેલી, આપણે જસ્ટ શું ડિફાઇન કર્યું છે કે 5 થી સ્ટાર્ટ થશે અને ઇન્ક્રીમેન્ટ બાય 2. તો અહીંયા આપણે બે વેલ્યુ પ્રિન્ટ આઉટ કરાવી 5, 7. એવી રીતે તમે 9 છે, 11 છે, 13, 15 એ રીતે પ્રિન્ટ આઉટ કરાવી શકો છો. એવી જ રીતે તમે સિક્વન્સની મદદથી કંઈક અપડેટ બી કરી શકો છો. હવે જુઓ, અહીંયા ક્લાયન્ટમાં આઈડી કયા કયા સ્ટોર છે? 1 2 3 4 5 7. ઓકે, હવે આપણે એવું ટેબલને અપડેટ બી કરી શકીએ છીએ. તો આપણને અપડેટ કરવા માટેની સિન્ટેક્સ ખબર છે કે અપડેટ ટેબલ નેમ સેટ, કે તમારે જે વેલ્યુ સેટ કરવી હોય એ. તો અહીંયા આપણે લખ્યું કે અપડેટ ક્લાયન્ટ સેટ. હવે અહીંયા આપણે શું સેટ કરીએ છીએ કે આઈડી ઇક્વલ ટુ sq1 ડોટ નેક્સ્ટ વેલ્યુ. ઓકે, તો જુઓ ઉપરના ટેબલમાં કે કરંટ વેલ્યુ કેટલી હતી? 7. હવે જ્યારે તમે નેક્સ્ટ વેલ્યુ પ્રિન્ટ કરો છો તો ઇન્ક્રીમેન્ટ બાય 2 થી નેક્સ્ટ વેલ્યુ કેટલી થશે? 9. પછી જ્યારે તમે ટેબલ સિલેક્ટ કરો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, તો વેલ્યુ કેટલી આવી? 9, 11, 13, 15, 17 અને 19. બીકોઝ કે તમે અહીંયા SQ1 સિક્વન્સ છે એ યુઝ કરો છો. SQ1 માં સ્ટાર્ટ વિથ ઇન્ક્રીમેન્ટ બાય 2 છે. અને તમે ટેબલ શું અપડેટ કર્યું છે કે આઈડી ની વેલ્યુ કઈ થવી જોઈએ કે SQ1 ડોટ નેક્સ્ટ વેલ્યુ. એટલે 9 થશે, પછી ઇન્ક્રીમેન્ટ થઈને 11, 13, 15, 17 અને 19. ઓકે, તમે એવી રીતે દરેક આઈડીને અપડેટ બી કરી શકો છો. એ સિક્વન્સને ડિલીટ કરવા માટેની સિન્ટેક્સ છે ડ્રોપ સિક્વન્સ, સિક્વન્સ નેમ. ઓકે, ડ્રોપ સિક્વન્સ SQ1. તો આ છે તમારું સિક્વન્સ. સિક્વન્સ શું કરે છે કે સિક્વન્સ નંબર જનરેટ કરવા માટે યુઝ થાય છે. મેઇનલી ક્યારે યુઝ થશે કે તમારે કોઈ એવી કોલમ ઉપર સિક્વન્સ અપ્લાય કરવું છે કે જે પ્રાઇમરી કી તરીકે બિહેવ કરે. ઇટ મીન્સ કે યુનિક નંબર્સ હોય ત્યારે સિક્વન્સનો યુઝ થશે. એમાં તમે કેટલા પેરામીટર્સ છે, ઇટ મીન્સ કેટલા એટ્રીબ્યુટ્સ છે સિક્વન્સના? તો સ્ટાર્ટ વિથ, ઇન્ક્રીમેન્ટ બાય, મિનિમમ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ, સાયકલ, કેશ અને ઓર્ડર. ઓકે, હવે આપણે એક સિક્વન્સ ક્રિએટ કરીને જોઈએ. કમાન્ડ લાઈન સ્ક્રીન દેખાય છે? Yes, ma'am. ઓકે, જુઓ આપણી જોડે એક ટેબલ છે, ધેટ ઇઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ. ઓકે, ટેબલ રિમૂવ કરી દઈએ. ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી. ઇટ મીન્સ કે આપણે સી નામના ટેબલમાં કોઈ રેકોર્ડ્સ નથી, જસ્ટ શું છે આઈડી અને નેમ. હવે આપણે શું કરીએ છીએ? એક સિક્વન્સ ક્રિએટ કરીએ છીએ. તો સિક્વન્સ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ શું છે? ક્રિએટ સિક્વન્સ, સિક્વન્સ નેમ. તો સિક્વન્સનું નેમ કયું આપ્યું આપણે? S. હવે હું આ રીતે લખું કે સ્ટાર્ટ વિથ 1 કે 5. સ્ટાર્ટ વિથ 5, 5 થી સ્ટાર્ટ થશે એન્ડ ઇન્ક્રીમેન્ટ બાય 1. ઓકે, 1 થી 5 થી સ્ટાર્ટ થશે અને 1 થી એ ઇન્ક્રીમેન્ટ થશે. ઓકે, એસ નામની સિન્ટેક્સ મારી ઓલરેડી યુઝ છે. તો અહીંયા હું સિક્વન્સ આપું છું S1. ઓકે, સોરી, મારી અહીંયા સિક્વન્સ ઓલરેડી ક્રિએટેડ છે. આપણે શું કર્યું? SQ નામની એક સિક્વન્સ ક્રિએટ કરી જે ક્યાંથી સ્ટાર્ટ થશે? 5 થી અને ઇન્ક્રીમેન્ટ બાય 1. તો હવે આપણે SQ ની કરંટ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો હું આ રીતે લખું કે સિલેક્ટ SQ સિક્વન્સ નેમ ડોટ કરંટ વેલ્યુ ફ્રોમ. અત્યારે ટેબલ ઉપર અપ્લાય નથી કરતા એટલે આપણે ડ્યુઅલ ટેબલનો યુઝ કરીએ છીએ. સોરી,
જે આપણે નેક્સ્ટ વેલ્યુ નથી આપી એટલે આપણે ડાયરેક્ટલી કરંટ વેલ્યુ ના લઈ શકીએ. હવે હું આ રીતે લખું કે SQ ડોટ કરંટ વેલ્યુ, તો કરંટ વેલ્યુ કેટલી છે 5 છે. હવે હું નેક્સ્ટ વેલ્યુ કરું તો પહેલા કેટલી હતી એની વેલ્યુ 5. હવે નેક્સ્ટ વેલ્યુ જોઈએ તો કેટલી આવશે 6. અગેન આપણે કરીએ કે સિક્વન્સ ડોટ નેક્સ્ટ વેલ્યુ તો કેટલી આવશે 7. અગેન તમે ક્વેરી રન કરો તો 8, બીકોઝ ક્યાંથી સ્ટાર્ટ થાય છે 5 થી. અને ઓલવેઝ સોરી સિક્વન્સમાં ઓટો ઇન્ક્રીમેન્ટ બાય આપણે શું આપેલું છે 1. હવે આપણે શું કરીએ કે સી નામનું જે ટેબલ છે એમાં વેલ્યુ ઇન્સર્ટ કરીએ છીએ કે ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ. ટેબલ નેમ શું છે સી વેલ્યુઝ. અહીંયા આપણે શું આપતા હતા કે કોઈ આઈડી આપતા હતા અને નેમ આપીએ છીએ સપોઝ કે રોહન. ઓકે, તો આપણે શું કરીએ છીએ આ ટેબલ ઉપર સિક્વન્સ અપ્લાય કરીએ છીએ. આપણી સિક્વન્સ કઈ છે SQ ડોટ નેક્સ્ટ વેલ્યુ. તો 1 રો ક્રિએટેડ આવ્યું. હવે તમે જુઓ, હવે તમે આ રીતે લખો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી. તો વેલ્યુ 9 આવી. કેમ 9 આવી? આપણે સ્ટાર્ટિંગ વિથ તો 5 આપેલું હતું ને, બટ અહીંયા આપણે નેક્સ્ટ વેલ્યુ પરફોર્મ કર્યું તો નેક્સ્ટ વેલ્યુ કેટલી હતી 8 હતી. પછી તમે SQ ની નેક્સ્ટ વેલ્યુ કરો છો તો 8 પછીની નેક્સ્ટ વેલ્યુ કઈ આવે 9 આવે. અગેન તમે રેકોર્ડ ઇન્સર્ટ કરો છો, 3 ટાઈમ્સ રેકોર્ડ ઇન્સર્ટ કરો છો. હવે જ્યારે તમે ફેચ કરો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી, તો પહેલા કેટલી હતી 9 હતી. પછી અહીંયા કેટલી કઈ વેલ્યુ ઇન્સર્ટ થશે 10, અગેન 11 અને અગેન 12. તો કે 9, 10, 11 અને 12. ઓકે, આપણે જસ્ટ બે જ વેલ્યુ અહીંયા ડિફાઇન કરી છે, એક સ્ટાર્ટ વિથ અને સેકન્ડ વન છે ઇન્ક્રીમેન્ટ બાય. નાઉ હવે આપણે કોઈ એક નેક્સ્ટ સિક્વન્સ બીજી કોઈ એક સિક્વન્સ ક્રિએટ કરીએ. ક્રિએટ સિક્વન્સ SQ1. હવે એમાં આપણે કંઈક મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ ડિફાઇન કરીએ. સપોઝ કે આપીએ સ્ટાર્ટ વિથ 1 થી સ્ટાર્ટ આપીએ છીએ. મિનિમમ વેલ્યુ કેટલી છે 1 અને મેક્સિમમ વેલ્યુ કંઈક આપીએ. ઇટ મીન્સ કે મેક્સિમમ વેલ્યુ સપોઝ કે આપીએ 20, મતલબ કે 1 થી લઈને 20 ત્યાં સુધીની જ વેલ્યુ તમે પ્રિન્ટ આઉટ કરાવી શકો. હવે ઇન્ક્રીમેન્ટ બાય આપીએ 5, તો શું પ્રિન્ટ થશે 1 થી સ્ટાર્ટ થશે એટલે 1, 5, 10, 15 અને 20, બીકોઝ કે મેક્સિમમ વેલ્યુ કેટલી છે 20. હવે સપોઝ કે કામ કરીએ, અહીંયા આપણે મેક્સિમમ વેલ્યુ આપી દઈએ 15. અને 5 થી ઇન્ક્રીમેન્ટ થાય એટલે મતલબ કે 1, 5, 10 અને 15 ચાર વેલ્યુ પ્રિન્ટ થશે. ઇન્ક્રીમેન્ટ બાય આપણે આપ્યું 5. ઓકે, સિક્વન્સ ક્રિએટ કરી દીધી. હવે આપણે શું કરીએ છીએ કે નેક્સ્ટ વેલ્યુ કેટલી હતી 12 હતી, પણ કઈ સિક્વન્સ આપણે અપ્લાય કરી હતી SQ નામની. હવે અહીંયા આપણે શું કરીએ છીએ SQ ના બદલે SQ1 નામની સિક્વન્સ અપ્લાય કરીએ છીએ, કેમ કે આપણે અહીંયા કઈ સિક્વન્સ ક્રિએટ કરી SQ1. 1 રો ક્રિએટેડ. હવે તમે લખો અહીંયા કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી. ઓકે, તો 9, 10, 11, 12 એ તો તમારા રેકોર્ડ્સ ઓલરેડી હતા જ. હવે તમે નવી સિક્વન્સ અપ્લાય કરી કઈ SQ1. SQ1 ની સ્ટાર્ટિંગ વેલ્યુ કેટલી હતી 1 હતી એટલે 1 થી પ્રિન્ટ થયો. હવે તમે રેકોર્ડ ઇન્સર્ટ કરશો તો કઈ પ્રિન્ટ થશે વેલ્યુ 5. અગેન કરશો તો કઈ આવશે 10. નાઉ અગેન કરશો તો તમારી 15. તમે 3 વખત વેલ્યુ ઇન્સર્ટ કરી તો અહીંયા તમારે શું આવી ગયું 1 આવ્યું, તો અહીંયા 5, અહીંયા શું આવ્યું 10. અહીંયા 15 નહીં પ્રિન્ટ થાય બીકોઝ કે તમારી મેક્સિમમ વેલ્યુની રેન્જ કેટલી છે 15 છે. હવે તમે અહીંયા લખો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સી. ઓકે, 1 માં તમે 5 ઇન્સર્ટ કર્યું છે એટલે 1 માં 5 થયું તો કેટલું થયું 6. 6 માં 5 ઇન્ક્રીમેન્ટ બાય 5 કરો એટલે કેટલું થાય 11. હવે 11 માં +5 કરો તો નેક્સ્ટ કેટલું થાય 16. તો 16 ઇન્ક્રીમેન્ટ નહીં થાય બીકોઝ કે તમે અહીંયા જે સિક્વન્સ ક્રિએટ કરેલી છે SQ1 ત્યાં મેક્સિમમ વેલ્યુ કેટલી આપેલી છે
15. હવે અહીંયા જ્યારે તમે ઇન્સર્ટ કરો છો તમને શું જનરેટ થયું કે સિક્વન્સ એક્સિસ મેક્સિમમ વેલ્યુ એન્ડ કેન નોટ બી ઇનિશિએટેડ કે તો અહીંયા 16 વેલ્યુ નહીં આવે બીકોઝ કે તમે મેક્સિમમ વેલ્યુ કેટલી આપી હતી 15. હવે આપણે શું કરી શકીએ સેમ તમે જે સિક્વન્સ ક્રિએટ કરી છે હવે અહીંયા તમે ખાલી એક કીવર્ડ યુઝ કરો સાયકલ. ઓકે SQ1 ક્રિએટ નહીં થાય બીકોઝ કે એરર જનરેટ થશે કે બાય ડિફોલ્ટ SQ1 ઓલરેડી ક્રિએટ છે બટ જસ્ટ તમારા એક્ઝામ્પલ માટે છે કે તમે સપોઝ કે અહીંયા એક કીવર્ડ એક્સ્ટ્રા એડ કર્યો હોત કે સાયકલ તો શું થાત કે તમારી સાયકલ કેટલી થઈ 1 થી સ્ટાર્ટ થઈ અને ઇન્ક્રીમેન્ટ બાય 5 1 6 11 અગેન તમે ફરીથી ઇન્સર્ટ કરો તો શું આવશે અહીંયા 1 16 11 ફરીથી 1 6 11 ફરીથી 1 6 11 ઇટ મીન્સ કે તમારી સિક્વન્સની જે આ સાયકલ છે એ સાયકલ મલ્ટિપલ ટાઈમ્સ રિપીટ થશે. ઓકે તમે અહીંયા સાયકલની બાજુમાં 5 આપો તો 5 ટાઈમ એ સાયકલ રિપીટ થશે કઈ તો કે 1 6 11 1 6 11 5 ટાઈમ્સ એ સાયકલ રિપીટ થશે પછી તમે કોઈ ઇન્સર્ટ કરવાની ટ્રાય કરશો તો તમને એરર જનરેટ થશે. ઓકે તો તમે અહીંયા રીતે સાયકલ બી આપી શકો છો. હવે આ સિક્વન્સને ડ્રોપ કરવા માટે છે ડ્રોપ સિક્વન્સ SQ1 સિક્વન્સ ડિલીટ એવી રીતે તમે SQ નામની સિક્વન્સ બી ડિલીટ કરી શકો છો. આપણે જેટલી બી સિક્વન્સ બનાવી બધી ડિલીટ કરી દઈએ. ઓકે તો આ તમારા બેઝિક બે કન્સેપ્ટ હતા. ફર્સ્ટ વન હતું સિનોનિયમ અને સેકન્ડ વન છે સિક્વન્સ. આમાં કોઈને કંઈ ડાઉટ્સ હોય તો બોલો. No, ma'am. ઓકે ડાઉટ્સ છે કોઈને કંઈ? No, ma'am. No, ma'am. ઓકે તમારી આજે A અને C નું જે ફોલ્ડર બનેલું છે ટીમમાં એમાં અમિત સર આજે અસાઇનમેન્ટ લિસ્ટ અપલોડ કરી આપશે. જેમ જેમ તમારા ટોપિક રનિંગ થાય એ રીતે તમે ક્વેશ્ચન બેંકમાંથી અસાઇનમેન્ટ લિસ્ટમાંથી અસાઇનમેન્ટ લખવાનું સ્ટાર્ટ કરી દેજો એટલે એક સાથે બધું કમ્બાઈન ના થાય. Okay, ma'am. ઓકે સારું ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. Thank you, ma'am. ઓકે Bye. ચલો થેન્ક યુ બાય. Happy New Year, ma'am. ઓ હેપી ન્યૂ યર. 2020 માં તો તમે DBMS માં સબમિશન માટે બહુ હેરાનગતિ તમને બી થઈ મને બી થઈ. Ma'am, ગયા Wish કરીએ. વર્ષમાં બધું ભૂલી જવાનું. હા નવે વર્ષથી નવો વિશ દાવ. કરીએ 2021 માં સબમિશન ફટાફટ કરી આપો તમે.